અત્યારે 2 દિવસ પહેલા દાહોદમાં કાર્યક્રમ હતો, સ્વયંભૂ લોકો 30,000 માણસો આગળ ભેગા થયા હતા. વિડીયો જોયા ને? ગઈકાલે છોટાઉદેપુરમાં કાર્યક્રમ હતો, ગઈકાલે ગોગંબામાં કાર્યક્રમ હતો. 10-15 લોકો. આપ નેતા નિરંજન વસાવાએ એમની સભામાં કહ્યું કે જ્યારે પ્રધાનમંત્રીની આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સભા હોય છે ત્યારે લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે, મ્યુનિસિપાલિટીવાળાને ટાર્ગેટ આપવામાં આવે છે, બેંકવાળાને ટાર્ગેટ આપવામાં આવે છે અને બધા માણસોને ભેગા કરવા પડે છે સભામાં. જ્યારે ચૈતરભાઈની સભા હોય છે તો લોકો પોતાનું કામ મૂકીને સભામાં જોડાઈ જાય છે. ખાલી ચૈતરભાઈ આવવાના છે, આખું ટોળા ને ટોળા બધા પોતપોતાનું કામ ધંધો બધું છોડી અને ત્યાં ભેગા થાય છે. અને આજે દેશના વડાપ્રધાનનો કાર્યક્રમ હોય તો શું કરવામાં આવે? બસો મૂકવામાં આવે, તલાટીને ટાર્ગેટ આપવામાં આવે, સરપંચને ટાર્ગેટ આપવામાં આવે અને મનરેગા ચાલે છે ને તેને ટાર્ગેટ આપવામાં આવે, આંગણવાડી બહેનોને ટાર્ગેટ આપવામાં આવે, આશા વર્કર બહેનોને ટાર્ગેટ આપવામાં આવે, શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવે કે ભાઈ તારે તારા ગામમાં બસ મૂકું છું, આ બસ ભરીને તારે ત્યાં ગાડી લાવવાની છે મારા કાર્યક્રમમાં. સાચી વાત છે ને? પણ તેમ છતાં તે બસ એકદમ ફૂલા ફૂલ જ જાય છે. આરપાર દેખે ને તો 10 માણસ બી ના મળે. હમણાં મોદી સાહેબ આવશે એટલે દરેક ગામે ગામ હમણાં બસો મૂકશે. 30-31 તારીખે આપણા દેશના વડાપ્રધાન આવે છે, પણ એ દેશના વડાપ્રધાનને પણ આ જાહેર મંચ પરથી કહેવા માંગીએ છીએ કે તમે તમારા દેશના વડાપ્રધાન છો, તમે વિકાસ કરો, અમને આનંદ છે, પણ જે લોકોએ જમીનો આપી છે, જે લોકો જમીન વિહોણા થયા છે, જે એ લોકો એ ડેમ બનાવવા જમીન આપી છે, હાઇડ્રો પ્રોજેક્ટ બનાવવા જમીન આપી છે, જીએમડીસી બનાવવા જમીન આપી છે, રેલવેની મોટી મોટી ટ્રેનો લઈ જવા માટે જેમણે જમીનો આપી છે, 4 લેન રસ્તા, 6 લેન રસ્તા, પણ તેવા લોકોને પણ ન્યાય આપો. આજે જ્યારે દેશની સૌથી મોટી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણાથી ફક્ત અહીંથી 10-15 કિલોમીટરના અંતરે છે, આજે તેવા લોકો આજે વિસ્થાપિતો થાય છે. તે લોકો આજે તે બિચારાઓ પોતાની માંગણીઓ આ સરકાર સ્વીકારતી નથી, એમને યોગ્ય ન્યાય નથી આપતી. આજે તેવા લોકોએ બિચારાઓને ટાવરો પર ચડી જવું પડે છે. ચડી જાય છે ને? જોજો કે નહીં જોતા તમે? આજે 19 એકર જમીન ત્યાં આગળ ઉમેદભાઈ પલ્લીની જમીન લઈ લીધી અને 3.5 એકર જમીન એમનું કટિયામાં નામ છે, એમનું બોધામાં નામ છે, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની શાસનમાં તમે જુઓ આજે તમે બધા જ ખેડૂત છો, બોજો કમી કર્યા વગર કોઈના નામે જમીન થાય ખરી? થાય? આજે આ ભારતીય જનતા પાર્ટી ખેડૂત ખાતેદાર હૈયા હોવા છતાં એની બોજામાં એનો બોજો છે 25-25, 30-35, 40 હજારનો, અને તેમ છતાં પણ ટ્રસ્ટના નામે જમીન કરી દે છે. એ વ્યક્તિએ જોવા વિડીયો જોયા બાદ મિત્રો તમે સમજી જ ગયા હશો કે નિરંજન વસાવાએ નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું. આ જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.